આજે પાછા હું ને જુનેદભાઈ નીકળી ગયા નાનકડી એવી લોંગ ડ્રાઈવ ઉપર, પણ અલગ અલગ ગાડી લઈ. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે તમારું આજના અમારા વ્લોગમાં. તો મેં કાઢી લીધી જવા હાટુ એક્સેસ અને જુનેદભાઈ કાઢી લીધી સ્પ્લેન્ડર, અને અહીંયા ઉભા કરતા હતા જુનેદભાઈ ના મોટા ભાઈ વાતું. એટલે જુનેદભાઈ રેડી થઈ ગયા જવા હાટુ, અને પેલા અમારે જવાનું હતું દિયાવન લોજમાં નાસ્તો લેવા. પછી દિયાવન લોજ માંથી નાસ્તો લઈને હું ને જુનેદભાઈ નીકળી ગયા રખડવા હાટુ. તો અહીંયા રસ્તામાં તો નદીઓ ભરી હતી, પછી નદીઓ પાર કરીને ગાડી કાઢી ભાઈ. એટલે હું તો જાતો તો એરુડા કાઢતો જોજે હો ભાઈ કે ગાડી સ્લીપ ન મારી જાય, નકર પગ વગર નો થાય. હવે બગ કરીને મને ગાડી હાંકવામાં જાન દે. હવે હું આમ ગાડી હાંકું છું તો વિચાર તો કરો, જુનેદભાઈ તો હેલિકોપ્ટર ની જેમ ગાડી ઉડાડતા હશે ને. અમારે જુનેદભાઈ પાસે સેલ્ફી ના શોખીન બહુ, તો એ સેલ્ફી ઉતારતા હતા. તો મારે હું કઈ ઓછો શોખ છે? આમ તો બે મોઢે સેલ્ફી પાડતો હોય ને જુનેદભાઈ ને કેશો. તો મિત્રો અમે ગાડી હાંકતા પૂગી ગયા હતા બગીચાની પાછળની સાઈડમાં. આયા કોણ આવેલું છે કમેન્ટ કરજો, ને આયા નાસ્તો કરવા કોણ આવેલું છે ઈ કમેન્ટ કરજો. પછી અમે ધૂમ મચાલેની જેમ ત્યાંથી ગાડી દોડવા મીડા તો ક્યાં પૂગ્યા કઈ ખબર જ ન પડી. પછી અમે પૂગી ગયા કોલેજ રોડે. કેટલા કોલેજ ના સ્ટુડન્ટ આ વિડીયો જોવે છે કમેન્ટ કરજો. હવે ત્યાંથી અમે ક્યાં જઈએ એનું તો કઈ નક્કી નહીં, પણ જે હશે એ સારું હશે. તો મિત્રો તમે તમારા ગામમાં કેટલાની સ્પીડે ગાડી એકાડો છો એ જરાક કમેન્ટ કરી દેજો, તો મને હાંકવાની ખબર પડે. આમ મને પછી હાંકતા નથી આવડતી, હું અને હાંકતા નથી આવડતી તોય હું તો એરુડા કાઢતો જાતો હતો. બરોબર હાલે છે ને કે જો પાછા. હવે હું તમને દેખાડું જુનેદભાઈ કેવા એરુડા કાઢે છે. તો તમને શું લાગે અમારા બે માંથી સૌથી ફાસ્ટ ગાડી કોણ હાંકતું હોય છે કમેન્ટ કરજો. તો ભાઈ જુનેદભાઈ તો એરુડા કાઢે જતા હતા, ઈ તો ગાડી હાંકવામાં કઈ ઘટે નહીં હો, પણ બાકી ઉલાડે. ઓય પણ જુનેદભાઈ સ્પ્લેન્ડર હાંકતા કેવા રૂડા લાગે, પણ બાકી કાઈ ન ઘટે હો યાર. તમને કોની ડ્રાઇવિંગ ગમી ઈ કમેન્ટ કરજો પાછા. પછી અમે રસ્તામાં જતા હતા ત્યારે અમને યાદ આવ્યું કે અમારે તો ક્યાંય જવાનું જ નથી, તો અમે ફટાફટ રસ્તામાં ઉભા રહી ગયા. જુનેદભાઈ તો મને કે આપડી તો ભૂલ પડી ગઈ, આપણે તો ક્યાંય જવાનું જ નતું. પછી અમને રસ્તામાં મળી ગયા અમારા એક ભાઈબંધ, એનું નામ હતું દશરાજભાઈ. તો અમે એની મુલાકાત કરી લીધી, અને પછી અમને તો યાદ આવ્યું હતું કે અમારે ક્યાંય નથી જવાનું. તો પછી અમે વ્લોગ ના કરી દીધો ન્યા પૂરો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કમેન્ટ બધું એકારો ઠોકી જ દેજો, એટલે મજા આવે. એટલે પરાણે નથી કેતા પાછા, તમને મજા આવે તો.